નાનપણથી જ હતું ક્યાંક ને ક્યાંક કે હું આ ફિલ્ડમાં જઈશ? કલમ જે મને કુદરતી મળી, કડછી રસોઈ બનાવતા નથી આવડતી એટલે હું એમાં નથી, અને બરછી જેના વિશે જગત જાણે. સંબંધો બનાવવા કે એને ટકાવી રાખવા એના માટે તમારું પોતાનું વ્યક્તિગત એટેચમેન્ટ બહુ જરૂરી છે. મેં પહેલેથી મારો એક નિયમ રાખ્યો છે કે આમંત્રણ તો મારે મારા નંબરથી જ મોકલવાના. સોશિયલ મીડિયા પર પણ તમે ખૂબ એક્ટિવ છો, ટકોર પણ જોવા મળે અને તમારી કલમ પણ એટલી સરસ ચાલે છે, એટલું સરસ લખો પણ છો. લખવું છે ને એ મારો શોખ રહ્યો છે, પરંતુ આભાર સોશિયલ મીડિયાનો કે એને કારણે મારી પ્રેક્ટિસ સારી એવી થાય છે. નમસ્કાર, હું બંસી રાજપૂત લઈને આવી ગઈ છું અમારી ખાસ રજૂઆત સદાબહાર લમ્હે. અમારા આ કાર્યક્રમમાં ખાસ કરીને હું તમામ જે પ્રતિભાઓ છે, મહાનુભાવો છે, તેમની મુલાકાત તમારી સાથે કરાવતી હોઉં છું. તેમના જીવનની જે ખાટી મીઠી યાદો છે તેને આપણે વાગોળતા હોઈએ છીએ અને આ જ રીતે આપણે સદાબહાર લમ્હેને માણતા હોઈએ છીએ. આજના જો મારા મહેમાન છે તેમની વાત કરવામાં આવે, તેમનો પરિચય હું આપું તો હું એમને કલાપ્રેમી, કલા રસિક કહીશ અને પ્રોફેશનલ ઇવેન્ટ મેનેજમેન્ટ તેઓ સંભાળે છે. પડદા પાછળ, કેમેરાની આગળ અને પાછળ ઘણી બધી ભૂમિકાઓમાં આપણે એમને જોતા આવ્યા છીએ. તેવા અભિલાષ ગોળા આજે મારી સાથે જોડાયા છે. અભિલાષભાઈ, સદાબહાર લમ્હેમાં આપનું ખાસ સ્વાગત છે. નમસ્કાર. જે રીતે મેં આપનો પરિચય આપ્યો કે ભાઈ મને તો આ માણસ કલા રસિક, કલા જીવ તરીકે આ શોખ, આજે અત્યારે તમે જર્ની, કારણ કે તમે ઘણું બધું કરો છો અને મારે દરેક પાસા વિશે વાત કરવી છે, તો શરૂથી શરૂ કરીએ. બહુ સરસ વાત કરી, ઉપાડ બહુ સરસ છે આપણો. 100% કલા રસિકની કેટેગરીમાં આવી શકું, પણ મારો બેઝ જોવા જાવ તો ટેકનિકલ. હું કલા સમજતો થયો મારા ટેકનિકલ ક્ષમતાને કારણે. ટેકનિકલી મારા ગુરુ આદરણીય હર્ષજી ઠક્કર સાથે લગભગ 1985માં હું જોડાયો અને ત્યાં સુધી મારા પરિવારમાં કોઈ કેમેરાનો કોઈ લેવા દેવા નહીં, કોઈ નોલેજ નહોતું, જીવનમાં કોઈ ફોટો નહોતો પડ્યો, બ્લેક એન્ડ વ્હાઇટ પણ નહીં. અને પહેલી વખત હું એમની સાથે જોડાયો ટેકનિકલ ટીમમાં. એ સમયે હર્ષિત ઠક્કરનું ટેકનિકલમાં ખૂબ મોટું નામ, ઈસરોના પ્રોડ્યુસર તો ખરા જ, પણ સાથે સાથે કુશળ કેમેરામેન, કુશળ એડિટર અને કુશળ ડિરેક્ટર, અને વધારાની એક એમની સમજણ એટલે મ્યુઝિક. આ ચાર કે દૂરદર્શન અમદાવાદની શરૂઆતની પહેલી ટેલિવિઝન શ્રેણી, પહેલી ડોક્યુમેન્ટરી, પહેલી એડ ફિલ્મ કે પહેલો કમિશન પ્રોગ્રામ, આ ચારેમાં ટાઇટલ ક્રેડિટ મારી પાસે મને મળેલી છે, જેનો મને આનંદ છે. કોઈકમાં કેમેરામેન છું તો કોઈકમાં એડિટર છું તો કોઈકમાં એસિસ્ટન્ટ ડિરેક્ટર છું. અને મારી મ્યુઝિકની સમજણ મને આવી અર્જિતભાઈના બહુ જ સફળ પ્રોગ્રામ, ઈસરોમાં ચાલતો મહેફિલ, ત્યાં સુધી મારે સંગીત સાથે કોઈ દૂર સુધી, મને સાંભળવાનો પણ શોખ નહોતો, પણ એની પ્રોસેસમાં હું ઘણું બધું સંગીતને નજીકથી સમજી શક્યો. શું મ્યુઝિક કહેવાય, કોને સૂર કહેવાય, કોને સ્વર કહેવાય, કોને તાલ કહેવાય, કોને કમ્પોઝિશન કહેવાય. આ બધી સમજ ધીમે ધીમે ઇન્સ્ટ્રુમેન્ટના નામ આવડતા થયા અને મારો લગાવ વધતો ગયો. અને એને કારણે મને આર્ટનો લગાવ વધ્યો. એ વખતે મારી પોતાની ટેલિવિઝન શ્રેણીઓ શરૂ થઈ, એઝ અ પ્રોડ્યુસર, એઝ અ કેમેરામેન, એઝ અ એડિટર. અને મારી પહેલી સ્વતંત્ર નિર્માતા તરીકેની ટેલિવિઝન શ્રેણી એટલે પ્રતિબિંબ, 27 એપ્રિલ 1989, દૂરદર્શન અમદાવાદની આ ત્રીજી કમર્શિયલ સિરિયલ, જેમાં હું પ્રોડ્યુસર તરીકે બહાર આવ્યો. અને બસ ત્યારથી આર્ટ સાથે મારું એટેચમેન્ટ વધતું ગયું. એટલે એવું કહી શકાય, કારણ કે આપણું તો ગઢનું પણ કનેક્શન છે, તમે જે કમ્યુનિટીમાંથી પણ બિલોંગ કરો છો, એટલે એમાં કલા તો મતલબ કહેવાય ને કે વારસાગત મળેલી છે. એટલે નાનપણથી ગઢનો પ્રભાવ છે. આ ગઢની જે વાત કરી તો હું નાગર જ્ઞાતિથી બિલોંગ કરું છું અને અમારી મૂળ 3 ઓળખ, કલમ જે મને કુદરતી મળી, કડછી રસોઈ બનાવતા નથી આવડતી એટલે હું એમાં નથી, અને બરછી જેના વિશે જગત જાણે છે. બરાબર છે.
એટલે આમ નહીં તો ડિરેક્ટ નહીં તો ઇનડિરેક્ટલી પણ લેવાઈ જાય છે હાથમાં. હા, બાળપણ ડેફિનેટલી જે ધરતી પર જુનાગઢમાં મૂળ મારો જન્મ મુંબઈમાં, જી. બોરીવલી બોર્ન છું હું, ઓકે. કારણ કે મારા મમ્મી મુંબઈથી હતા એટલે મારો જન્મ મુંબઈમાં છે. અને પછી બાળપણ મારું જુનાગઢમાં લગભગ 8 ધોરણ સુધી. પપ્પાની સરકારી નોકરી એટલે પછી ટ્રાન્સફર જોબ બહુ આવી એટલે જુનાગઢ સિવાય હું મોરબી, પોરબંદર અને પછી વર્ષોથી અમદાવાદમાં અમે લોકો ફર્યા. અને જુનાગઢનું બાળપણ એટલે ઓટોમેટિકલી મારા ફેમિલીમાં મારા અંકલનો આર્ટ સાથેનો લગાવ ખરો અને ટેકનિકલ. એટલે એ બંને માં આવ્યા એવું હું કહીશ 100%. કારણ કે લોકસંગીતનું કે લોક સાહિત્યનું મને આમ જાજુ જ્ઞાન નહોતું, પણ મારા અંકલ જે તે ટાઈમે દુઆ છંદ ને બધું લલકારે ને હું એમાંથી શીખતો ગયો તો મને. અને પછી મેં જેમ કીધું મહેફિલમાં હું સુગમ સંગીત સમજતો થયો. પછી લગભગ તમામ સંગીતના જેટલા ક્ષેત્ર છે એમાં એ દરેક ક્ષેત્રવાળા મને પોતાનો માને છે. આજે લોકસંગીત હોય કે સુગમ સંગીત હોય કે ફિલ્મી સંગીત હોય, દરેક ક્ષેત્રમાં મારી બનતી ઇન્વોલ્વમેન્ટ મેં રાખેલું છે અંદર. અને લગભગ બધા સાથે સારી એવી મિત્રતા મેં રાખી. કોઈ પણ લેવલના કલાકાર હોય, ગમે તે ક્ષેત્રના કલાકાર હોય, ગમે તે ક્ષેત્રની વ્યક્તિ હોય, નાનાથી લઈને એક શિખરો સુધી પહોંચેલી વ્યક્તિ હોય, એમની સાથેનો તમારો જે રેપો, અને આ બહુ અઘરું છે. આ પણ એક આર્ટ છે અભિલાષભાઈ, કે એ બધાને બાંધીને રાખવા અને એ બધાને જે રીતે તમે આખી જે ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા હો છો અને એનું જે આયોજન છે એ ઘણા બધા લોકોએ એ મેનેજમેન્ટ છે ને એ શીખવા જેવી બાબત છે. હું ખાસ કહીશ તો, કારણ કે દરેક જે તમે પ્રીમિયરના આયોજન કરો છો, તમે અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરો છો, એ મતલબ આ એક એવું હતું કે ભાઈ લોકોને જોડવા છે, એક અલગ લેવલનું ઉદ્યોગને, આપણા ફિલ્મ ઉદ્યોગને પહોંચતું કરવું છે, પહોંચાડવું છે. બહુ સાચું ઓબ્ઝર્વેશન છે. અને મને એવું લાગે છે કે સંબંધો બનાવવા કે એને ટકાવી રાખવા એના માટે તમારું પોતાનું વ્યક્તિગત એટેચમેન્ટ બહુ જરૂરી છે. તમે હંમેશા માર્ક કર્યું હશે કે મારી કોઈ પણ ઇવેન્ટ હોય, કોઈ પણ મારો કાર્યક્રમ હોય તો એના આમંત્રણ હું મારા પર્સનલ નંબરથી મોકલું છું. મેં મારી ટીમ દ્વારા નથી કરાવતો ક્યારેય. જનરલી એવું થતું હોય છે, કોઈ એક કંપની આવું કામ કરતી હોય તો એની ટીમનો કોઈક મેમ્બર આવા ઇન્વિટેશન મોકલે અને જેમાં RSVP નંબર XYZ નો હોય ને જેમાં તમારે કન્ફર્મેશન આપવાનું હોય, ત્યાં રેપો નથી બનતો. એટલે મેં પહેલેથી મારો એક નિયમ રાખ્યો છે કે આમંત્રણ તો મારે મારા નંબરથી જ મોકલવાના. અને RSVPમાં પણ મારી પાસે આટલી મોટી ટીમ હોવા છતાં હું મારો નંબર જ રાખું છું, કારણ કે લોકોને ઇઝી પડે. તમે જેની પર ઇન્વિટેશન મોકલો એની પર જ RSVP, જો કે એ સચવાતું નથી, ઘણા લોકો એમાંય આળસ કરે છે, પણ છતાં મારો એવો એક આગ્રહ રહ્યો છે કે બંસી રાજપૂતને ઇન્વિટેશન મોકલવું હોય તો ટીમ દૂર નહીં, મારે પોતે મોકલવું જોઈએ, તો એ વધારે યોગ્ય ગણાશે એવું મને હંમેશા ફીલ થયું છે. અને જે હું કરી રહ્યું છું અને એના કારણે મારા સંબંધો આજે મુંબઈમાં હોય કે ગુજરાતમાં હોય કે ગુજરાતની કે મુંબઈની બહાર હોય એ સચવાયેલા છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી આપે. અને એની સાથે સાથે જ્યાં જરૂર હોય ને ત્યાં સોશિયલ મીડિયા પર પણ તમે ખૂબ એક્ટિવ છો. તમારી એક કટોર મતલબ કહેવાય ને કે એક ટકોર પણ જોવા મળે અને તમારી કલમ પણ એટલી સરસ ચાલે છે, એટલું સરસ લખો પણ છો. લખવાનો શોખ છે કે આ બધી વસ્તુમાંથી ધીરે ધીરે આવ્યું છે? પહેલેથી હતું લખાણનો પણ શોખ? લખવું છે ને એ પહેલેથી મારો, મેં કહ્યું કે કલમ એ મારો શોખ રહ્યો છે, પરંતુ આભાર સોશિયલ મીડિયાનો કે એને કારણે મારી પ્રેક્ટિસ સારી એવી થાય છે. મારો સુવાનો ટાઈમ છે સવારે 4 વાગ્યાનો, એટલે મને રાતના 11 થી સવારે 4 સુધી લખવાની પૂરતી સ્પેસ મળે છે. મને એના માટે વિચારવાનો ટાઈમ મળે છે. અને જેમ જેમ લખાતું જાય છે એમ ભાષા ઉપરનું પ્રભુત્વ રહે છે. અને શક્ય ત્યાં સુધી હું ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન એટલા માટે કરું છું કે તમે જે ક્ષેત્રની વાત કરો છો, જે ક્ષેત્રનું પ્રમોશન કરો છો, એ ક્ષેત્રની ભાષા સાથે તમારે જોડાયેલું રહેવું જોઈએ. ગુજરાતી લખું છું એનો મતલબ એવો નથી કે ઇંગ્લિશ અને હિન્દી મારા અણગમતા વિષયો છે, પણ તમે જે ક્ષેત્રમાં છો, જે ક્ષેત્રની વાત કરો છો, એ ભાષા સાથે જો તમારું વાત થાય તો એક વધારે સુગમતા રહે એવું મને ચોક્કસ લાગે. બિલકુલ. અભિલાષભાઈ, કાં તો કંઈક ને કંઈક નવી નવી ઇવેન્ટ લાવતા હોય, એ ક્રિએશન હોય એમનું ક્રિએટિવ ફિલ્ડમાં, અધરવાઇઝ એ ટ્રાવેલિંગ કરતા હોય, એ પણ કામની બાબતમાં જ. એટલે આ શોખ છે કામને કારણે છે કે?
શોખ તો મારો ખરો ટ્રાવેલિંગનો, પણ હવે એ ટ્રાવેલિંગ શોખને કારણે નથી થતું. બરાબર. પહેલાં મેં કદાચ મને કોઈ પાગલ કે એટલું મેં બાય રોડ ટ્રાવેલ કર્યું છે. બંસી એવું ઘણી વખત બન્યું હશે કે જે તે ઇવેન્ટમાં હું પહોંચ્યો ન હોઉં, અથવા તો મને ખાતરી કે હું નથી પહોંચવાનો, અને આખી ઇવેન્ટ મારી ટીમે બહુ સુંદર રીતે હેન્ડલ કરી લીધી હોય, અને એટલા માટે હું નિશ્ચિત રહેતો. તમે પહેલેથી તમે જે રીતે કહ્યું કે 85થી શરૂઆત થઈ તમારી કરિયરની આતે, અને આજે તમે જુઓ છો સિનારીઓ, શું ચેન્જીસ છે, શું ગમતા ચેન્જીસ છે, શું હજુ પણ થવું જોઈએ? ધરખમ એક જ લાઈનમાં કહું ને તો પહેલાં બધું જ દિલથી થતું હતું, હવે બધું બિલથી થાય છે. માત્ર ને માત્ર પ્રોફેશન, મને એટલા મળશે, હું શું કરીશ એ કહેવાની કોઈની ક્ષમતા નથી. મને કેટલા મળશે, બરાબર. આની સાથે આખું જગત જોડાઈ ગયું છે. પહેલાં મને યાદ છે કે અમે પેમેન્ટ પૂછતા ડર લાગતો હતો કે કોઈને પૈસા પૂછાય આપણાથી, અને અમે ડે નાઇટ કામ કરીને રિઝલ્ટ આપતા હતા, અને પછી ઉપરવાળા કહેતા હતા કે પૈસા મળે તો ઠીક છે, ન મળે તો કામ તો શીખ્યા. એટલે અમે શીખ્યા, એની એક ફી આપી એમ સમજીશું. બિલકુલ. હવે એ જમાનો બદલાઈ ગયો છે, અને નેચરલી સમય પણ એવો છે કે એ જરૂરી પણ છે, એને હું ખરાબ નથી કહેતો, પરંતુ બિલ અને દિલ વચ્ચેનો જે ફરક છે એ સ્પષ્ટ દેખાય છે. એ આટલો મોટો ફરક છે બે જમાના. એને કારણે જ ક્યાંક ને ક્યાંક જે દર્શકો, કારણ કે આપણું કામ એવું રહ્યું છે કે હંમેશા આપણે કોઈ ને કોઈ દર્શકો સાથેનો આપણો એક પનારો હોય, ઓડિયન્સ સાથેનો એક પનારો હોય, એ કનેક્શન લૂઝ થઈ રહ્યું છે. ચોક્કસ કનેક્શન લૂઝ થવાના બીજા પણ ઘણા કારણો છે. એટેચમેન્ટ તો 100% છે. કોઈ પણ એપિસોડ હોય કે ફિલ્મ મેકિંગ હોય, એ અત્યારે ફોર્મેશન ઉપર વધારે ડિપેન્ડ કરે છે. એટલે આર્ટિસ્ટનું કામ કરીને નીકળી જાય, એને પછી એ લેવા દેવા નથી હોતી ઘણી વાર કે આગળ શું. એડિટર એનું કામ કરે, ડીઓપી એનું કામ કરે, અને છેલ્લે પ્રોડ્યુસર એને ચલાવવાનું કામ કરે. પરંતુ જે પહેલાં આ બધા વચ્ચે જે ઇન્ટિમસી હતી ને, એ ક્યાંક એનો અભાવ દેખાય છે અત્યારે. અને બીજું કારણ એ છે કે મલ્ટિપલ પ્લેટફોર્મ. પહેલાં તમારી પાસે આંગળીને વેઢે ગણાય, તમારી પાસે થિયેટર અને સ્ટેજ બે માત્ર ઓપ્શન હતા. હવે સોશિયલ મીડિયા એની પર ખૂબ હાવી થયું છે. લોકો રીલ્સ બનાવતા થયા છે, અને એમાં સારી વાત જ છે, એટલે એને હું કોઈ નેગેટિવલી નથી કહેતો, પણ એને કારણે ઓડિયન્સ પાસે મલ્ટિપલ ચોઇસ આવી છે. ઓટીટી પર જોવું, રીલ્સ જોવા લોકોના, સિનેમા જોવું કે નાટકો જોવા, મ્યુઝિકલ જોવા. મ્યુઝિકલમાં પણ મલ્ટિપલ પ્લેટફોર્મ થયા છે. સુગમ સંગીતનો એક આખો અલગ વર્ગ છે, લોકસંગીતનો અલગ વર્ગ છે, ફિલ્મી મ્યુઝિકનો અલગ વર્ગ છે, શાસ્ત્રીય સંગીતનો અલગ વર્ગ છે, સ્ટેન્ડઅપ કોમેડીઝના ડિફરન્ટ ફોર્મેટ થયા છે. આવનારા દિવસોમાં લોકો પાસે ઓપ્શન્સ બહુ હશે, પણ સમય નહીં હોય. એટલે આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક એ શરૂ થઈ જ ગયું છે, જે રીલ્સ ફોર્મેટમાં પોતાના કોન્સેપ્ટ શરૂ થયા છે. આજે હોમ થિયેટરને એ લોકો મિની ઓડિટોરિયમ કમ હોમ થિયેટરના કોન્સેપ્ટ ઘરમાં થયા છે બંગલામાં. એટલે નાની સુગમ સંગીતની બેઠક હોય કે નાની ક્લાસિકલની બેઠક હોય, તો લોકો પોતાના ઘરમાં 25-50 લોકોને ભેગા કરીને આ થતું હોય છે. આપણી અત્યારની જે પેઢી છે એને કોઈ તમે એ રીતના કોઈ એડવાઇસ દેવા માંગશો? કારણ કે ટેકનિકલી જોઈએ તો ઘણું બધા આપણે સાઉન્ડ થયા છીએ, ખૂબ સારું કામ કરે છે આ પેઢી. આપણે એડવાઇસ આપી શકીએ કે આપણે એડવાઇસ આપવી પડે એવું કંઈ છે નહીં. સમયની સાથે એ લોકોએ કદમ મિલાવ્યો છે, અને સમયની સાથે આગળ વધી રહ્યા છે. પોતાના વિચારોથી, પોતાના સ્વતંત્ર વિચારો સાથે એ લોકો ખૂબ સારું કામ કરે છે. ઇન જનરલ મેં જોયું છે કે સ્પેશિયલી તમારે, કારણ કે હમણાં મારે બેક ટુ બેક જે વાતચીત કરવાની પણ થઈ, મળવાનું પણ થયું, એ કે તમે લોકો આટલા મલ્ટીટાસ્કિંગ કરતા હોવા છતાં જે એનર્જી છે, જે જુસ્સો છે, એ આવે છે ક્યાંથી? આનો મતલબ કામ નામનું એર ફ્યુઅલ નાખવામાં આવે છે. ઓકે. અને એ એર ફ્યુઅલ હોવાને કારણે અમારી સ્પીડ જેટની રહે છે. આવું હું ઘણી વાર કહેતો હોઉં છું લોકોને. પણ એપાર્ટ ફ્રોમ ઓલ, તમને જ્યારે ગમતું કામ મળે ને, ત્યારે આપોઆપ સ્પીડ આવી જાય તમારી. ક્યાંક આપોઆપ અલગ જુસ્સો આવે કામ કરવાનો. હું હંમેશા કહેતો હોઉં છું, કાં ગમતું કામ કરો અને કાં કામને ગમતું કરો. જો એ તમે કરી શકશો ને, તો તમને ક્યારેય આળસ નહીં આવે. બીજો એક મારો સવાલ રહેશે. હવે હું તમારા થોડા ફેમિલી બેકગ્રાઉન્ડમાં, ફેમિલીની અંદર જવા માંગીશ કે આખો પરિવાર છે
એ સરસ રીતે આ જ ફિલ્ડમાં અલગ અલગ રીતે સરસ કામ કરી રહ્યા છે. તમારા જીવનસંગીની પણ ખૂબ જ સરસ કલા રસિક માણસ, એમનું પણ એક અલગ એમના વિશે કંઈક વાત કરવા માગશો, એવી કોઈ વાત કે એમનો કેવો સપોર્ટ એમના, કારણ કે જ્યારે કોઈ માણસ કામ કરતું હોય 24 કલાક આવી રીતના કેમેરાની સામે કેમેરાની પાછળ જ્યારે દોડવાનું હોય ત્યારે પરિવારે ઘણો બધો ભોગ પણ આપવો પડતો હોય છે, પરિવારનો પણ ભોગ આપવો પડતો હોય છે. હા, એટલે એવું ઘણીવાર બને છે કે અમે લોકો અમારું ફેમિલીના મારું ફેમિલી, મારા ફાધર અને મારા બ્રધરનું ફેમિલી, અમે લોકો 9-10 જણનું અમારું વોટ્સએપ ગ્રુપ છે, અમે એની પર વધારે રહીએ છીએ. અચ્છા. એટલે ઘણી વખત અમે મારા દીકરાઓ એરપોર્ટ ઉપર મળે, હું એરાઈવ થતો હોય ને ડિપાર્ટ થતો હોય, એને ખબર હોય મારું સ્ટેટસ જોયું હોય, એટલે મને કે ઉતર્યા, મેં કહ્યું એમ કહું કે હું બેલ્ટ ઉપર છું, એટલે કે હું ઉપર ચેક ઇન ગેટ ઉપર છું. આવું ઘણી વાર બનતું હોય છે અમારે, પણ અમે લોકો યુઝ ટુ થઈ ગયા છીએ. ઓકે. તમે ઇન જનરલ જે કોરોના જેવો સમય હતો ત્યારે પણ કલાકારો માટે જે કંઈ બની શકતું હતું ખૂબ સેવા કરી છે, ઘણી બધી વસ્તુ સામે પણ નથી આવી. મારે એ વસ્તુ પર, એ બાબતો પર પણ પ્રકાશ પાડવો છે. બનશી કેવું હતું કે જે તે સમયે કોરોના એન્ટર થયું ત્યારે એટલું અમે બહુ લાઇટલી લીધું હતું કે ઠીક છે 2-4 દિવસ 5 દિવસમાં હમણાં આ લોકોએ લોકડાઉન નાખ્યું છે, પછી સેકન્ડ સ્ટેજ આવ્યો એટલે લોકડાઉન 9 દિવસનું આવ્યું, પછી 21 દિવસનું જ્યારે ત્યારે મને એમ થયું, મારા મગજમાં એક વિચાર આવ્યો, કારણ કે અમારા બધાની ઇવેન્ટ સાત કેન્સલેશન ચાલુ થાય, ત્યારે મને એમ થયું કે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો માણસ એ ડેઇલી આવક ઉપર નિર્ભર છે. 21 દિવસ પૂરતું તો કદાચ લડી લેશે, પણ જો આ વધ્યું તો આગળ શું કરશે? અને મેં કંઈ જ વિચાર્યા વગર સોશિયલ મીડિયા પર એક ટેલ નાખી કે કલાકારો સચેત થજો, આપણે રોજેરોજનું કમાઈને ખાનારા માણસો છીએ, આ 9 દિવસ 90 દિવસમાં કન્વર્ટ થઈ શકે છે. ત્યારે તો 2 વર્ષ થશે એવો અંદાજ પણ નહોતો, પણ આપણે અત્યારથી આના માટે ચેતીએ. અને સક્ષમ લોકો માટે મેં ટેલ નાખી કે ભાઈ કલાકારો માટે એક રાહત કીટ બનાવવાનું મારું એક સપનું છે, અને બહુ રિઝનેબલ રેટ ઉપર પર કીટ એક્સ એમાઉન્ટ અમે જાહેર કરી. તમે યોગદાન આપવા માગતા હો, અમે એમાં બે વસ્તુ બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરી કે અમે એક તો એક પણ રકમ મેં મારા એકાઉન્ટમાં ના લીધી, અને બીજું અમે એ કર્યું કે અમે જેને પણ અનુદાન કે જેને કીટ આપી એનો ફોટો ક્યારે જાહેર ન કર્યો, જેથી કરીને કોઈને ક્ષોભ ના થાય. બિલકુલ. કારણ કે કલાકાર એ સ્ટેજ ઉપર રાજા ભોજ પણ હોય છે અને મલ્ટીમિલિયનરનો પણ રોલ કરતો હોય છે. હવે એનો કીટ લેતો ફોટો અમે મૂકીએ કે કોઈ ટેકનિશિયન, સિનિયર ટેકનિશિયનનો આવી કીટ લેતો ફોટોગ્રાફ જાહેર કરીએ તો એની જે નામ છે એની ઉપર છાંટા ઉડવાનો પૂરો ભય હતો. અને બીજું પૈસાનો ખેલ હતો, એટલા માટે કાલ કોઈ આંગળી ના ચીંધી થાય, એટલે અમે લોકોએ સીધા વેપારીઓના એકાઉન્ટ ડિટેલ જાહેર કરી. ઇનિશિયલી અમદાવાદમાં કામ શરૂ કર્યું, એ વધતું ગયું તો અમે 44 સેન્ટરમાં આ કામ કર્યું, અને 44 સેન્ટરમાં અમે ટીમ બનાવી, અને અમારી ટીમ કોઈ પણ જાતની અપેક્ષા વગર એક કલાકારોને ઘરે જઈને જોખમ લઈને પીપી કીટ અને માસ્ક પહેરીને આ કીટ પહોંચાડી છે. આ કામ મેં નથી કર્યું, આમાં હું ખાલી નિમિત્ત બન્યો છું, અને એ નિમિત્ત બન્યાનો મને સંતોષ છે. બિલકુલ. એટલે કે તમે જે હમણાં પણ આની પહેલાં પણ જે સવાલમાં તમે જવાબ આપ્યો કે ઘણા બધા કલાના પણ ઘણા બધા ક્ષેત્ર છે, અને એ તમામને બાંધીને દરેક લેવલે પછી એમાં એનું મેનેજમેન્ટ હોય, એને જરૂરિયાત સમયે એમની પાસે પહોંચવાની વાત હોય, એમના હક માટેની લડાઈની વાત હોય, હંમેશા તમે એક સેતુ બન્યા છો. આ કલા રસિક છો, કલા માટે છે કે મતલબ ઉદ્યોગ માટે કંઈક કરી છૂટવાનું શું કરવું છે અભિલાષભાઈ? આજે તમે જ્યાં છો ત્યાં તમે સંતુષ્ટ છો કે હજુ પણ ઘણું બધું કરવાનું બાકી છે, કે મારે આ કરવું છે? સંતુષ્ટ છું 100%, પણ ઘણું કરવું છે. અચ્છા. મારી ઈચ્છા તો એવી છે કે ઘણું બધું. મને મારા મનમાં એટલી લાગણી છે કે કલાકાર કોઈની ઉપર ડિપેન્ડ ના રહેવો, એ પગભર હોવો જ જોઈએ. નો ડાઉટ અત્યારે ઘણા બધા એવા છે કે જે ખૂબ પગભર છે, અને એવા લોકો નાના કલાકારોને પણ એટલા સાચવે જ છે, ઘણા બધા એવા છે. બિલકુલ. તો કલા રસિકો, કલા પ્રેમિકો જે કોઈ પણ એક અંદરથી એવી લાગણી આવે છે
અને આર્ટ સાથે જોડાયેલું છું એટલે નેચરલી આર્ટ ઇન્ડસ્ટ્રીમાં વધારે ફોકસ હોય એ સ્વાભાવિક છે. પણ એ જોડાયેલો હોવાને કારણે પ્લસ અને મને આમાં આનંદ મળે છે. તમે જે રીતે વાત કરી કે સતત તમે કંઈક ને કંઈક કરતા રહેતા હોવ છો અને જ્યારે જાહેર જીવનનું જાહેર મંચનું માણસ હોય, આટલા બધા લોકોને સાથે લઈને એમની સાથે ઇન્ટરેક્શન કરીને જ્યારે કામ કરવાની વાત હોય એટલે ટીકાનો પણ ભોગ બનવું પડતું હોય છે ઘણી બધી. આ બધી વસ્તુને કઈ રીતે ટેકલ કરો છો? ટીકા જ મારું પુષ્પ છે, પીઠબળ છે. અચ્છા. ટીકા કોની થાય? કામ કરશો તો ટીકા થશે. બાકી માર્ક ઝુકરબર્ગની વોલ ઉપર મિલિયન્સમાં લોકો છે, એમાં ટીકા નસીબદારને જ પ્રાપ્ત થાય છે. સૌથી વધુ ટીકા આ દેશમાં કોની થઈ રહી છે ખબર છે ને, છતાં હિંમતથી આગળ ચાલે છે. એમ ટીકાથી ડરવાનું નહીં. કોન્ટ્રોવર્સી એ મને સહેજ પણ ડરાવતી નથી. મને એ પીઠબળ પૂરું પાડે છે. કામ કરશો તો ટીકા થશે, બાકી નહીં થાય. અને હું એવું માનું છું કે 4 માણસ તમારી ચર્ચા કરે ને તો તમે મોટા થઈ ગયા. ધેટ્સ ઓલ. બિલકુલ. એ લોકો પાસેથી કે એવા આત્મજનો હોય, આપ્તજનો છે, મિત્રો હોય, ક્યારેક એમની પાસેથી પણ આપણને ઘણું બધું ડિરેક્ટલી ઇનડિરેક્ટલી થતું હોય. એમને માટે કોઈ ફરિયાદ, એમને માટે કોઈ ખરું? મારી ક્યારેય કોઈ ફરિયાદ હોતી જ નથી. મારી ફરિયાદ માત્ર ને માત્ર ક્યારેક સરકાર સામે, હું સરકારનો ભાગ હોવા છતાં હું ઇનડાયરેક્ટલી સાંસ્કૃતિક સેલનો કન્વીનર છું ભારતીય જનતા પાર્ટીનો. બિલકુલ. અમારી સરકાર છે, પણ છતાં મને સાચું હોય ત્યારે હું એમના માટે પણ લખતો રહ્યો છું. અને મને એટલી ખબર છે કે સાચું બોલવામાં ક્યારેય કોઈ શરમ નહીં રાખવી જોઈએ. બિલકુલ. અને સાચું લખવાથી જો લોકોના કામ થતા હોય તો એ સાચું લખવા સામે મને વાંધો નથી. તમને એવું લાગી રહ્યું છે કે અહીંયા સુધી લઈ જવું છે, આ કરવું છે અને કંઈક ખૂટી રહ્યું છે? જો એવું છે કે ઇનફેક્ટ ખૂટતું કંઈ નથી. વાત છે જોડવાની. કલાકારો ખરેખર જોડાયેલા છે. આ માધ્યમથી સરકારને મારે એટલી વિનંતી છે કે આર્ટ સેક્ટરને પણ થોડું હવે સિરિયસલી લઈએ. સિરિયસલી લઈ અને જેટલી જરૂરિયાત છે, જે મદદની જરૂર બધાને છે, બધી ખબર છે. બિલકુલ. જનરલી ક્યારેક એવું બનતું હોય છે કે અમુક વાતો, અમુક એ રૂબરૂમાં ના તો કહી શકતા નથી આપણે, અથવા તો કહેવાની જરૂરિયાત નથી પડતી. અમારા માધ્યમ થકી કંઈ કહેવા માગશો આપણા પરિવારને? મારા પરિવારથી ખુશ છું. ઓકે. એટલે આટલો એક્ટિવ પરિવાર મને મળ્યો છે. આ ઉંમરે મારા ફાધર પણ આટલા એક્ટિવ છે. મારી વાઈફ ટીચર છે, સંસ્કૃત નું ગોલ્ડ મેડલિસ્ટ છે, અને સંસ્કૃત આજે ભૂસાતી લેંગ્વેજ હોવા છતાં આજે પણ એની ઉપર એની પકડ છે. મારા બંને દીકરાઓ ટેકનિકલી સાઉન્ડ છે, બંને ઇન્ટરનેશનલ ટ્રાવેલ સેલિબ્રિટી સિંગર્સ સાથે કરે છે. બિલકુલ. એક મતલબ મને યાદ છે કે જે કચ્છવાળો જે આખો કાર્યક્રમ હતો કે જે આમ ન ભૂતો ન ભવિષ્યથી, કે બધાના સમય સાચવીને જે એક અલગ લેવલનું, કે આજ સુધી મને નથી ખ્યાલ કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કે આવું કંઈક થયું હોય અથવા તો આ સાહસ કોઈએ કરવાનું વિચાર્યું પણ હોય. સરસ મુદ્દો છેડ્યો બંસી. યુ આર આઈ વિટનેસ. યસ, આઈ વોઝ. મને છે ને વર્ષો પહેલા ગુજરાત સરકારના એવોર્ડ જ્યારે આમ બહુ પ્રોપરલી થતા ત્યારે એ જવાબદારીઓ બહુ જ નાના પાયે હું માહિતી ખાતા તરફથી સંભાળતો. એ પછી અમદાવાદની 1-2 કંપનીએ એકાદ વર્ષ એવોર્ડ ફંક્શન કર્યા. પછી મુંબઈની કંપનીને મેં 20 વર્ષ મારો ખભો ભાડે આપ્યો. બટ મારે ચીલા ચાલુ કંઈ નહોતું કરવું, એટલે બહુ બધું વિચાર કર્યો અને મેં કીધું યાર કંઈક આમાં અલગ કરવું છે. મારે મારી યુએસપી ઊભી કરવી હતી, મારી પોતાની એક બ્રાન્ડ ઊભી કરવી હતી, પણ વર્કઆઉટ નહોતું થતું. અને એમાં હું કોઈ કામ માટે રણોત્સવની ઇવેન્ટ માટે હું મિટિંગમાં હતો, અને એ દરમિયાન મને ઓફર આવી કે આપણી જગ્યા પર કંઈક કરો, અને મેં તક ઝડપી લીધી. તમે જગ્યા આપતા ગુજરાત ટુરિઝમ સાથે વાત કરી. ગુજરાત ટુરિઝમે મારા પાસ્ટ ટ્રેક રેકોર્ડ જોઈને મને ગ્રીન સિગ્નલ આપ્યો કે ગો હેડ.
અને અમે અમારો વિચાર મૂક્યો કે ચલો ડેસ્ટિનેશન એવોર્ડ કરીએ. વિચાર બોલવામાં બહુ સારો હતો, પણ એને અમલ કરવા માટે અમારે કેટલી ટનલમાંથી પસાર થવું પડ્યું અમે જાણીએ છીએ. બિલકુલ. પણ મારી ફેમિલીની ટીમ એટલી સક્ષમ હતી. હું, મારો બ્રધર, મારા બંને દીકરા અને મારો ભત્રીજો બધાએ એક જવાબદારી સંભાળી લીધી. મારી ટીમે જવાબદારી સંભાળી લીધી. મારી મુંબઈની ટીમે જવાબદારી સંભાળી લીધી. અમદાવાદની ટીમમાં મારે ધ્રુવા, જીગર, મુંબઈની ટીમમાં વર્ષા, મનાલી, આ બધા જવાબદારીઓ એક સંભાળી લીધી. અને એ ટાઈમે અમે રોજે રોજ રાતની અમારી એક દોઢ કલાકની ઝૂમ મિટિંગ થાય. લોકો જોડાતા ગયા, મોટા લોકોના કન્ફર્મેશન આવવા માંડ્યા. અને અમે નક્કી કર્યું હતું કે ડોર ટુ ડોર સર્વિસ આપણે આપવાની છે. એમના ડોરથી એમને ગાડી મળે ત્યાંથી લઈને 2 નાઇટ 3 ડેઝ રાખવા, ત્યાંની બધી જ F&Bની અરેન્જમેન્ટ, સાઇટ સીનથી માંડીને અને આ મેગા ઇવેન્ટ. અને મને કહેતા આનંદ થાય છે કે 600 લોકો, એમાંથી 150 લોકોને મુંબઈથી હું લાવી શક્યો, બાકીના ગુજરાતમાંથી. અને એ 3 દિવસ લગભગ એવું કહી શકાય કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ત્યાં હાજર હતી. જી બિલકુલ. અને આ ઇવેન્ટ કરી શક્યા. હું પહેલી વાર કેમેરા સામે કહેવા માગું છું કે બીજી વાર અમારું સપનું દુબઈનું હતું. અમે પૂરેપૂરું પ્લાનિંગ કરીને બેઠા, પરંતુ લાસ્ટ મિનિટે અમુક એવા ટેકનિકલ કારણો આવ્યા, અમારે ના છૂટકે અટકવું પડ્યું. કારણ કે એક મેજર સ્પોન્સર કોઈ એમના પર્સનલ કારણોસર અમારામાંથી બેકઆઉટ થયા. અમે નોમિનેશન એનાઉન્સમેન્ટથી માંડીને ઇવેન્ટ એનાઉન્સમેન્ટથી માંડીને 2 મોટી ઇવેન્ટ, દુબઈમાં પ્રમોશન શૂટ, અમારા વેન્યુ બુકિંગ, હોટલ બુકિંગથી માંડીને બધા જ પૈસા ભરી દીધેલા. અને એ પછી અમારે કેન્સલેશન કરવું પડ્યું. પણ 1 વર્ષ અટક્યા, પણ ફિલ્મ એક્સેલન્સ એવોર્ડ ભવિષ્યમાં બહુ અદ્ભુત રીતે થશે અને થશે, જેમાં 2 મત નથી. બિલકુલ બિલકુલ. એટલે કે આજે નહીં તો કાલે થોડુંક ડીલે થશે, પણ બિલકુલ આજે પણ જે નહોતું થયું એ પણ કર્યું છે, તો કદાચ જે અટક્યું છે એ પણ શું કામ નહીં થશે, તો બહુ અલગ રીતે થશે. જલ્દી આ તમારું જે સપનું છે એ મતલબ થાય, અને આવું નવું કંઈક ને કંઈક ફિલ્મ ઉદ્યોગ માટે, અમારા જેવા લોકો માટે કંઈક ને કંઈક લાવતા રહો, તેવી શુભેચ્છા. તમે અમને સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો છેલ્લો કોઈ સંદેશો મારા TV13ના દર્શકોને, TV13ના માધ્યમથી કંઈ તમે કહેવા માગતા હોય તો. ટીયર છે ને, આમ આપણી સંસ્કૃતિ પ્રમાણે અપશુકનિયાળ આંકડો કહેવાય, પણ ભારત વર્ષમાં 13 સાથે ખૂબ બધા સારા કામ થયા છે. અને 13 આંકડો જ હંમેશા ભારત માટે શુભ નીવડ્યો છે. એમ TV13 એ 13ના અંક સાથે છે, એવા લોકો જોડાયેલા છે. આ TV13 હવે એક સારા સુકાની સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે આ માધ્યમથી ખૂબ દિલથી શુભેચ્છા આપું છું. TV13 નેશનલ લેવલે પોતાના આયામો સર કરે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ અભિલાષભાઈ. અને આ હતા અભિલાષ ઘોડા, કે જેમણે આપણી સાથે ખૂબ સરસ વાતો કરી, એમના જીવનની ઘણી બધી વાતોને વાગોળી, અને TV13ને પણ ખૂબ સરસ શુભકામનાઓ આપી છે એમના શબ્દો થકી. આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે હું આપની મુલાકાત કરાવતી રહીશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. નાનપણથી જ આ હતું ક્યાંક ને ક્યાંક કે હું આ ફિલ્ડમાં જઈશ. કલમ જે મને કુદરતી મળી, કડછી રસોઈ બનાવતા નથી આવડતી એટલે હું એમાં નથી, અને બરછી જેના વિશે જગત જાણે. સંબંધો બનાવવા કે એને ટકાવી રાખવા, એના માટે તમારું પોતાનું વ્યક્તિગત એટેચમેન્ટ બહુ જરૂરી છે. મેં પહેલેથી મારો એક નિયમ રાખ્યો છે કે આમંત્રણ તો મારે મારા નંબરથી જ મોકલવાના. સોશિયલ મીડિયા પર પણ તમે ખૂબ એક્ટિવ છો, ટકોર પણ જોવા મળે, અને તમારી કલમ પણ એટલી સરસ ચાલે છે, એટલું સરસ લખો પણ છો. લખવું છે ને એ મારો શોખ રહ્યો છે, પરંતુ આભાર સોશિયલ મીડિયાનો, એને કારણે મારી પ્રેક્ટિસ સારી એવી થાય છે.